આજરોજ અતુલ ફાઉન્ડેશન અને રેડક્રોસ બ્લડ બેંક સાથે મળીને બ્લડ ડોનેટ કેમ્પ યોજવામાં આવ્યો। આજરોજ અંકલેશ્વર શહેરના અતુલ કોલોની ખાતે અતુલ ફાઉન્ડેશન અને રેડક્રોસ બ્લડ બેંકના સંયુક્ત આયોજન હેઠળ સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ રક્તદાન શિબિરમાં સ્થાનિક નાગરિકો દ્વારા ઉત્સાહભેર ભાગ લેવામાં આવ્યો હતો। શિબિર દરમિયાન લગભગ 70થી વધુ રક્તદાતાઓએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરી માનવતા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું। ખાસ કરીને યુવાઓ સાથે સાથે મહિલાઓએ પણ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી સમાજ માટે પ્રેરણાદાયક ઉદાહરણ રજૂ કર્યું હતું। આ આયોજન દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત ઉપલબ્ધ થઈ શકે એ હેતુથી મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી હતી। અતુલ ફાઉન્ડેશન અને રેડક્રોસ બ્લડ બેંકના પ્રતિનિધિઓએ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં પણ આ પ્રકારના સેવાભાવી કાર્યક્રમો ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। સ્થાનિક આગેવાનો અને સ્વયંસેવકોની હાજરીથી કાર્યક્રમ વધુ સફળ બન્યો હતો। આજરોજ અતુલ ફાઉન્ડેશન, અતુલ લિમિટેડ, રેડક્રોસ બ્લડ સોસાયટી ભરૂચ અને પર્યાવરણ સુરક્ષા અને જાગૃતિ સહાય એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે અતુલ કોલોની ગળખોલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આશરે 50થી 60 જેટલા ડોનરોએ ભાગ લઈને રક્તદાન કરેલ છે અને છેલ્લા 15 વર્ષથી આ બ્લડ ડોનેશનનું દર વર્ષે આયોજન કરે છે અને એ રીતે એક સેવાનું કાર્ય કરી રહી છે। ધન્યવાદ।